આગામી અગ્નિવીર વુમન મિલિટરી પોલીસ ભરતી એટલે કે 2026ની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ. ભારતીય સેનામાં વુમન મિલિટરી પોલીસ અગ્નિવીર તરીકે જોડાવાની તક વિશે જાણીએ. તો સૌથી પહેલા 2026ની ભરતી માટેની જે મહત્વની તારીખો છે તેના પર એક નજર કરીએ. આ પ્રક્રિયા ફેબ્રુઆરીમાં શરૂ થશે અને ઓનલાઈન પરીક્ષા જૂન મહિનામાં લેવામાં આવી શકે છે. ચાલો હવે જોઈએ કે આ ઓલ ઇન્ડિયા લેવલની ભરતી માટે કઈ યોગ્યતા જરૂરી છે. આ ભરતી માટે માત્ર અપરિણીત મહિલાઓ જ અરજી કરી શકે છે, જેમની ઉંમર 17.5 થી 22 વર્ષની વચ્ચે હોય. ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. કુલ 45% અને દરેક વિષયમાં 33% માર્ક્સ હોવા જોઈએ. ઊંચાઈની વાત કરીએ તો ઓછામાં ઓછી 162 સેન્ટીમીટરની જરૂરિયાત રાખવામાં આવી છે. આ સિવાય છાતીનો ફુલાવો 5 સેન્ટીમીટર અને વજન આર્મીના નિયમ મુજબ હોવું જોઈએ. તો સૌથી મહત્વની વાત, અરજીથી લઈને અંતિમ પસંદગી સુધીની આખી પ્રોસેસ કેવી હોય છે એ સમજીએ. આ પસંદગીની સફર 5 અલગ અલગ તબક્કાઓમાં વહેંચાયેલી છે, જેની શરૂઆત ઓનલાઈન એપ્લિકેશનથી થાય છે. હવે શારીરિક કસોટીને થોડું નજીકથી જોઈએ. લિખિત પરીક્ષા પછી આ બીજું મહત્વનું સ્ટેપ છે. આમાં દોડ, લાંબી કૂદ અને ઊંચી કૂદનો સમાવેશ થાય છે. સાથે એક ક્વોલિફાઇંગ બેલેન્સ ટેસ્ટ પણ હોય છે. હવે એક રસપ્રદ વાત, અગ્નિવીરો માટે પગારનું માળખું કેવું હોય છે? પહેલા વર્ષમાં શરૂઆતનો પગાર દર મહિને 30,000 રૂપિયાથી થાય છે. આ પગારમાં દર વર્ષે વધારો થાય છે અને ચોથા વર્ષ સુધીમાં એ 40,000 રૂપિયા સુધી પહોંચી જાય છે. અને 4 વર્ષની સેવા પૂરી થાય ત્યારે એક મોટું સેવાનિધિ પેકેજ પણ મળે છે. તો આ તક, જરૂરિયાતો અને લાભોને ધ્યાનમાં રાખીને શું આ માર્ગ પસંદ કરવા જેવો છે?